એક તરફ કોરોનાનો કપરો કાળ, બીજી તરફ કુદરતની થપાટ અને ત્રીજી તરફ નડી રહેલી મંદી. આ ત્રણેયની વચ્ચે જગતનો તાત પીસાઈ રહ્યો છે. આણંદના ભાલ તાલુકાના ખેડૂતોને પાકમાં પણ નુકસાન ગયું અને જે છે એનો યોગ્ય ભાવ પણ નથી મળતો. આણંદ જિલ્લાનું તારાપુર અને ખંભાત ડાંગરની ખેતીનો ગઢ ગણાય છે, પરંતુ આ ગઢમાં હાલ મસ્ત મોટું ગાબડું પડ્યું છે. ડાંગરની ખેતી માટે વાવેતર કર્યું તો ધોધમાર વરસાદ પડ્યો. ખેડૂતોએ જ્યાં ત્યાંથી ધરું શોધીને ફરીથી વાવ્યો તો માવઠાનો માર પડ્યો. જ્યાં થોડી ઘણી ખેતી થઈ તો વીઘે 15 થી 20 મણનો ઉતારો ઓછો આવ્યો. ગયા વર્ષે આ જ ડાંગરના ભાવ 400 થી 460 રૂપિયા સુધીના હતા અને આ જ વર્ષે એ જ ડાંગરના ભાવ 300 થી 350 સુધીમાં જ છે. અને એની સરખામણીમાં ગયા વર્ષે ચોખાના ભાવ 3200 રૂપિયા હતા. ઊંચા ભાવની ડાંગર હતી અને ચોખાના ભાવ સસ્તા હતા. આ વર્ષે ડાંગર નીચી છે અને ચોખાના ભાવ વેપારીઓ ડબલ ઠોકા છે. 4000 રૂપિયા ઉપરનો બજાર ચાલે છે. એટલે એકંદરે ખેડૂતોને તો ખૂબ જ નુકસાન છે. ગત વર્ષ કરતાં આ વખતે ડાંગરમાં જે કમોસમી વરસાદના કારણે નુકસાન છે. વીઘે 20 થી 25 મણનો ઉતારો ઓછો છે. ભાવમાં એક મણે 80 થી 100 રૂપિયા ઓછો ભાવ છે. સરકારે જે અમુક સહાય આપી છે પણ એ અમુક લોકોના ખાતામાં પડી છે, અમુક લોકોના ખાતામાં નથી પડી. કુદરતી થપાટ અને પાકનો ઓછો ઉતારો, ત્યારબાદ જે પાક છે તેની કિંમત પણ ઓછી મળી. આખરે ઓછી કિંમત મળવા પાછળનું કારણ શું? સાહેબ, આ સાલ છે ને એવું છે, સરકારી ચોખા બહુ મળે છે એટલા માટે અમારા ચોખા કોઈ લેવા તૈયાર નથી અને આગળ કોઈ વેપાર નથી. અને ગઈ સાલનો સ્ટોક બહુ પડ્યો છે, ચોખા બહુ પડ્યા છે અને જગ્યાનો ભાવ હોય, પેમેન્ટનો ભાવ હોય એટલા માટે કોઈ ડાંગર ખરીદે પણ થોડી ખરીદે છે. એના હિસાબે ઉપર માલ વેચાતો નથી એટલે ડાંગર ઓછી ખરીદે. આમ એક બાદ એક નુકસાન ઝીલી રહ્યો છે જગતનો તાત. ખેડૂતની આ માઠી દશાની દરકાર લેવાય તેની આશા સેવાઈ રહી છે. ડાંગરના ભાવ અત્યારે છે નહીં અને આ બંને કારણો વચ્ચે હાલ ભાલ વિસ્તારનો જે ખેડૂત અત્યારે પીસાઈ રહ્યો છે. કેમેરામેન વિજય રાઠોડ સાથે આરિફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર.